गुનેગારી છોડી દો, નહીં તો ગુજરાત છોડી દો. આજે નવસારી જિલ્લાના કુલ 132 આરોપી, જેમાંથી 22 જેટલા એનડીપીએસના આરોપી છે, 100 જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને 10 જેવા લિસ્ટેડ જુગારીઓ છે. તે તમામ 132 લોકોની એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી. તે તમામ 132 આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી. આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે. એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે. અત્યારે સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપહોલ્સ હતા, જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા. હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે, તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમ્મીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે લોકો અંકુશ લગાવી શકશું. અને આ લોકો માટે જો મેસેજ છે એ ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો, નહીં તો ગુજરાત છોડી દો, કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી. અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાઓ ભરશે.